હોય ગમે એનું અપમાન કરી નાખે, કારણ કે સત્તાનો પાવર છે. પણ સમજદાર માણસ હોય, જેના લોહીમાં સમજણ ભરી હોય, એની આગળ સત્તા હોય તોય ભલે, પૈસા હોય તોય ભલે, એ કોઈ દી કોઈનું અપમાન નહીં કરે. શું કામ નહીં કરે? એને ગરીબની રિસ્પેક્ટ કેમ જાળવી એનું ભાન છે યાર. અને તો ગરીબી વેઠી હોય એને ખબર હોય, પૈસાના પાવરમાં જીવ્યા હોય એને ખબર ન હોય ગરીબાઈ શું કહેવાય. આ 200 રૂપિયા કોઈ મજૂરી કરવાવાળો મૂકી જાય તો 2 લાખ બરોબર છે આ ગૌશાળામાં, અને 5000 કે 5 લાખ મૂકી જાય. આ તકે બીજી વાર યાદ કરું, સાહેબ રાજકારણની શું નહીં, રાજકારણની વાતોમાં મને ક્યાંય એટલી બધી ઇન્ટરેસ્ટ નથી. એ ભાજપ કોંગ્રેસ આપ એનું કામ કરતા હોય કરવા દો, પણ ગૌશાળાના લાભાર્થે જેને પડકારો કરી અને 10 લાખ રૂપિયા મોકલાવ્યા, એ પરસોત્તમભાઈ સોલંકીને હજી એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો યાર. પૈસા તો હોય કમાવ, તમે કમાતા હોય, પણ ધર્મના કામમાં ટાણું આવે બાપુ વાપરવાને, એ તો જેના કાળજા હજર ના હોય એ કરી શકે, બાકી બીજાથી થાય નહીં. એ તેજુરીમાં રાખે. અને જિગ્નેશ દાદા કાયમ કહે છે બાપુ કે જે પૈસા તમે વાપર્યા, જે પૈસા તમે સારા કામમાં ધર્મમાં વાપર્યા, એ જ પૈસા તમારા છે. બાકી તમે 5000 કરોડના માલિક હોય, 2000 કરોડના માલિક હોય, તમે ચોકીદાર છો, તમારી તેવડ થોડી છે વાપરી શકો તમે. સસુદરના મોઢા જેવા કાળજા હોય, મારે એકચ્યુઅલી કંઈક કરવું છે, કાંઈક હોય તો પાછા મોર ઉભા રહી ગયા હોય, મારે એકચ્યુઅલી કંઈક કરવું છે. તમે તમારી હાલ બદલાવી નાખો એટલે વાહ વાહ જેવું છે ભાઈ. તમારી હાલમાં થોડી થોડી અણહાર આવે છે, એ તો તમે જાણતા હશો. અને પાછા એમ કે અમારે એકચ્યુઅલી કરવું. હું ઘણી વાર કહું છું બાપુ કે લગ્ન થતા હોય દીકરીના દીકરાના, તો વેવાય 2 ડાયા હોય, અને 2 વેવાય સમજણા હોય ને તો જ હામાં 2 દીકરા દીકરીને હક પણ કર્યું હોય. પણ જાનૈયા છે ઈ જ લગ્ન બગાડે, નક્કી કરજો. આ એકચ્યુઅલી ફૂડ બરાબર નહોતું, એકચ્યુઅલી ઉતારો બરાબર નહોતો, એકચ્યુઅલી આમ નહોતું. હવે તારા પગર ખાતો જો, 1.5 રાયતું રેવા પગરખા પહેર્યા છે, અને પાછો એકચ્યુઅલી નો